બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણી મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અહીંયા ફૂલ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે. અમારા દર્શકોની ઘણી બધી કોમેન્ટો આવે છે કે ફૂલ ઝાડ બહુ સરસ છે તમારા. તો ફૂલ ઝાડ પણ તમને જોવામાં બતાવીએ છીએ. અહીંયા મંદિરના દર્શન પણ સરસ રીતે થાય છે. આરતી થઈ ગઈ છે ને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે આજે. કાલે એક ઘડીક આવીને વહી ગયો હતો, એક ઝાપટું આવ્યું તો સારું આવ્યું હતું. અત્યારે જો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. ધીમો ધીમો ક્યારનો આવે છે, સાંજે પણ આવતો હતો, અત્યારે પણ આવે છે. અને જો અહીંયા આજે સોમવાર છે, બધાને પેલો શ્રાવણ માસનો સોમવાર છે, તો એની હાર્દિક શુભકામના. અને અહીંયા જો ઘરના પપ્પા છે ને ફરાળ કરવા બેસી ગયા છે, એની માટે થોડુંક અમે બનાવી નાખ્યું હતું. ગુડ મોર્નિંગ રાજુ. તો શું ફરાળ કરવા બેઠા છે એમ ને? તમે આ જો વેફર ને પતિકા વેફર ટમેટાની ને સાબુદાણાની, પછી સિંગદાણા અને પછી કાકડીને બધું સુધારી નાખ્યું હતું તમારી હાટું. આમાં શેરો બનાવ્યો. શેરો લેવો છે? તેનો ભાવે મને. ઓલી દવા મેં પીધી હતી રાતે, પગ બહુ દુખતો હતો, અડધી રાતે ભૂખ લાગી હતી, આજ નીંદર નહોતી આવતી. તો પછી મેં અત્યારે શેરો કરી નાખું, થોડોક શીરો બનાવ્યો થોડો. તો થોડું થોડું હલાવી છે. ઓલે હળદર લગાડી, હળદર મીઠું કરી, પછી ઓલી ટ્યુબ લગાડી, પછી ઓલી ટીકડી પીધી, સ્નાયુની દુખાવાની છે ને એનાથી થોડોક ફેર છે. તો ઊભી નહોતું થવાતું હોવાતું. જોઈએ જો વાકું નહીં હોય તો પછી જવું પડશે. પગ નથી બહુ વાકું હોય, બેહાતું નથી હસોડું. પછી જ્યારે એવું લાગશે તો બતાવવા જવું જોઈએ. આમ બેહું ને બેહાતું નથી. આ ગોઠણ જા હોજી ગયો છે મારો. હા, એક તો કાલે પડી પાસે તમને ખીજ આવશે. લે નૈયા જોઈને હલે. હા, ખીજાવાનું હોય કે આશ્વાસન આપવાનું હોય? ગમે એક વાત ખીજાતા જ હોય, એટલે પછી કેવાની મન ન થાય. દુખે છે જો નહીં મટે ને તો બસ બતાવવા જવું જોઈએ. કાલે તો બધાના ફોન કેટલા આવી ગયા, મમ્મી નો પપ્પાનો લાલા નો બધાના ફોન આવી ગયા. કા ખબર પડી એટલે કાલ તો પણ હસોડું હલાતું નહોતું, તો પછી પ્રાચી કવરાવતી હતી એટલી બધી. તો પછી સાંજે આટો મારવા તોય ગાડીમાં બેસી લઈ જઈ પડી હતી. કા પછી ઘણા ભાઈ કીધું તમે લઈ જાઓ પાછા. આવે પાછું બીજે વખત એને બહાર જવું રોતી હતી, પછી ઘણા ભાઈ પાછા લઈ ગયા હતા. હા, મેં તો તમે હવે લઈ જાઓ. હવે મેં મારી કીધું ઊભું નથી રહેવાતું. બાની કાલી મજા નથી. બાની થોડુંક તાવ ને એવું આવી ગયું છે. અત્યારે થોડુંક આવ્યું તો ફૂલ ને બધું લઈ આવ્યા છે. ફૂલ ને થોડાક લઈ દીધા હતા બાને, ને બીજા બાકી ફૂલ લઈ આવ્યા છે. હજી ફૂલ બૂલ ને ચડાવવાના બાકી છે ને એમ બા ફૂલ તો ચડાવી દીધા. ઘણા બધા ફૂલ છે. પાછા લઈ આવ્યા તમે બા? ઠીક. એ જો શિવજીની બા પૂજા કરે છે સરસ મજાની. સરોજને પેટમાં દુખી છે ક્યારનું, જે હુતી છે. નહીં આપણે ઘણા ભાઈ જો ટિફિન લઈને વી ગયા છે. અને બાના દિયાબત્તી ને હજી કરે છે. હવે બા દીવો કરે ને પછી બા પાસેથી આપણે ગણપતિ મંત્ર સવારનો સાંભળીએ. તો અહીં આપણી સવારની ચા પણ મૂકી દીધી છે. અને અહીંયા આપણે જો રાજગરાનો લોટનો શેરો કરવાનો છે તે પણ આપણે રેડી કરીએ છીએ. પાણી પણ ગરમ થઈ ગયું છે. અને આપણે આ જો લોટ છે એ શેકીએ છીએ. તો એને આપણે શેકવાનું છે, થોડું ઘી નાખવું પડે એમ છે. તો 2 ચમચી ઘી નાખી દઈ અને આપણે શેકી નાખીએ. જો આપણે ઘી પણ નાખી દીધું છે, થોડું પડતું હતું. અને આપણે જો એને સરસ મજાનું શેકી નાખીએ. પછી સોમવાર છે ને, તો અત્યારે સવારમાં ખાવા માટે શીરો બનાવીએ છીએ થોડું. તો અહીં આપણે જો શેરો પણ રાજગરાનો લોટનો શેરો પણ બનીને રેડી થઈ ગયો છે. તો અહીં જો બપોર થઈ ગઈ છે અને બા જો લાડવા કરવા બેસી ગયા છે ને બા? આજે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર છે. ભોળાનાથને મેં કીધું જમાડી દઈએ. દાળ ભાત શાક રોટલી સંભારા અથાણા જે થોડા ભજીયા કરી અને એક થાળી આપણે પીરસી ભગવાનને અને પછી બતાવશું. અને આમાં થોડોક નાખ્યો ચણાનો લોટ, એટલો નાખ્યો રવો, એટલો ચણાનો લોટ, બાકી કરકરો લોટ, પછી મુઠિયા મોણ નાખીને બનાવ્યા, પછી તળ્યા. અને પછી 500 ગ્રામ જેટલું 400 ગ્રામ જોયું છે ઘી. એ પછી ખાંડ નાખીએ ને?
ખાંડ હવે સ્વાદ અનુસાર નાખી, કોઈ ગળ્યું ખાય કોઈ ન થઈ ગયું થઈ જાય ને તો ગોળમાં કરીએ તો ખાતા નથી, નકર ગોળમાં સરસ ગોળમાં થાય. પેડાયેલી છે બસ હા. બધાને ખાંડવા જ ભાવે છે હા. પછી હું તો પછી ખાંડવા જ કરીએ ને તો અહીંયા જો બા હવે લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી છે ને દાળ ને ભાત ને થઈ ગયા છે ને કાબા હા, વઘારવાની છે દાળ. પ્રાચીબેન ઉઠી ગયા છે તો કવરાવે હવે ઓલી એક હા ત્યાંથી બોલાવે છે મને. કાચરોટ લાઈની ભરી કાચરોટ આપવું ચાલુ આ કાચરોટ થાળી લીલી નથી ઉટકેલી છે, પણ એમાં નહીં હમાય. એમાં નહીં હોય ને હા. કાચરોટ આપી દો તો ચાલો આપણે બાને કાચરોટ આપી દઈ અહીંયા જો હજી ભાત મૂકવાના બાકી છે અને દાળ આપણી થઈ ગઈ છે તો હાલો બાને કાચરોટ આપી દઈ હવે આમ ઓછું કેમ? રાખવું જોઈએ. આપું, હાલો. આ છોકરી બહુ હાલો કવરાવે. આ પ્રાચી જો પાછી લઈ લે લઈ તો આવી છે સરસ. સરસ તો ચાલો અહીંયા જો બા પણ જો જમવા બેસી ગયા છે બપોરનું હે ને બા હા, સોમવાર શું છે જમો એટલે છો લાડવા આજે? બનાવ્યા હતા. હમ દાળ, ભાત, શાક, લાડવા, રોટલી, છાશ, અથાણા. સરસ મજાનો જો જમવા બેઠા છે હમ. ને અહીંયા પ્રાચીબેન જો હારો હાથ હો હા સુઈ કહે છે તમે હાથ ઓલમ કરો ને હાથ કરીને બતાવતો ને તે બતાવે સુઈ હા એમ કરો ને હાથ એટલે પણ દાદા પણ જો આવી ગયા છે દાદાને પણ પીરસી દઈ ને સરસ પણ જો જમવા બેસી ગઈ ને જમવા શું સરસ તો જો ચાલો અહીંયા જમવાનું મારું રેડી થઈ ગયું છે અને કલ્યાણના પપ્પા જો નાવા ધોવા બેસે છે કેમ કે આ ટાંકી હમી કરી હતી હેઠે ઉતરાતું નથી તો જો આ ટાંકી હમણાં પાણી નહોતું આવતું ને તો ટાંકી અમે વિસરી નાખી અને સાફ સફાઈ કરી નાખી અંદર અમે સિમેન્ટ ચાંદી છે કેમ કે પાણી બધી આમાંથી છે ને વયું જતું હતું તો એ બધી સિમેન્ટને એવું કેમિકલ નાખીને ચાંદી દીધું છે હવે આખી ભરીએ ત્યાં ખબર પડે પાણી જાય છે કે નહીં ના કાકાના પપ્પા જો નાવા ધોવા બેસે છે તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા તો અહીંયા ચાલો જો બા છે ને ભજીયા બનાવે છે બા કોના માટે ભજીયા કરો છે બા એ પાંચ દાડા બધા કે મને એક બધા પાંચ બધા ભજીયા ખાય એમ ને બાની થોડીક મજા નથી અત્યારે કેવું છે એમ બા મજા નથી કા ઊભું હા તો થવાનું. મને એવું થઈ ગયું તો હું કંઈક સેવા કરી એવું એમ નથી બાને માથું દાબવું છે બા પછી બેઠી બેઠી દાબી દઉં પછી તમને આમ ખુશી હોય તો કોઈની જરૂર ન પડે કા બા અંજલિએ જેવું તો દે તો ઊભું હે? થવાનું. આને રોટે દઈ દો. હા પછી હું દાબી દઉં હાલો ને દાબતો હતો. હા તો હું પોપટ પાવીને આવીશ મારું પગ પ્રાચી તો હાથ દાબે, પગ દાબે. તો પગ રોજી ગયો છે મારો છોલાઈ ગઈ છે પગની હલાતું નથી અંદર હું ઘા નાખ્યો છે તાડ સડી જાય ને કે વધારે. તાર ચડી ગઈ બસમાં આમ તો હલાતું બસમાં બેઠી ને લાઈની ઓલો સમસો તે હલાવી નાખી, નાનો સમસો. ને મને ઘડીક નીંદર આવી ગઈ ને બા પછી તો આમ પગ હલે કે ચલે ને ઓલો કઠોળ આપણે લેવાના કાઢ્યા છે એકાદો આની ઘરમાં છે એકાદો. હું જોઈ ચમચો હલાવે હા, એનો મોટો પડે ઓલો નાના સમસો. સરસ જંબાવે છે હવે હા. બધો મસાલો નાખી દીધો છે ને બા મીઠું બાકી છે નાખવાનું એ બા જો મીઠું નાખે છે સ્વાદ અનુસાર લાવ લીંબુ હવે નાખી. સોડા ખા અને લીંબુ અંબાઈ સરસ ઊભી નથી હતી ને ઘરમાં હું લઈ આવું આહા. તો અહીંયા બા જો ભજીયા બનાવે છે અને રેસીપી બા ફૂલ કહેવાના છે કા બા ફૂલ રેસીપી બતાવો તો એમાં સેજ આદુ, મરચાં, કોથમરી, લીંબુ, હમ પછી બટેટાના ઝીણા ઝીણા ટુકડા, ટમેટાના ટુકડા, થોડા ભાત નાખ્યા આપણે કરેલા હા. બપોરના હતા ઈ. આપણે નવી રીતે કરવાના છે એમ ને આજે અને આજે કાંઈ નહીં કરીએ જ છીએ. હા આજે કાંઈ નહીં, આ રીતે કરીએ છીએ. વઘાણી નાખી. ઘણી વાર હું એક સીસ ચપટી ખાંડ હોત નાખું છું. સોડા હા. ખાંડ ને લીંબુ. તો એ સારા લાગે સોડા ખાંડ લીંબુ આ બધી આપણે બધું ધાણા, નખાઈ ગયું છે જીરું, ને મરચું, મીઠું, હળદર, 2 દાણા ખાંડ. મસ્ત થઈ ગયું છે. તો અને જો ભાઈ આ ડુંગળી જે લોકો ખાય ઈ નાખે વાહે. હા કંઈ ખાઈ ન શકતી. આજે નથી નાખવી જવા દે ને જેમ ખાઈ હોય તો વાહે દર વખતે આપણે નાખીએ છીએ એમાં હા. તો જો બા સરસ મજાનું જો બધું મિક્સ કરી નાખ્યું છે હવે ટમેટા એક બાકી હતા તો બાકી ટમેટા નાખવા છે તો કોથમરી ટમેટા પડી છે સુધાર કોથમરી પડી છે હવે ઓલા ફ્રીજમાંથી લેતી ત્યાં 5 દાણા હતા તમારા ડબ્બામાં. છે બીજી અને ઓલી પાર્વતી પ્રમદી આવી હતી ને શાક લઈ તે કે કોથમરી કે મારે બગડી જાય તો એ કે રાખો ને એ કે તો મેં કીધું લાઈ ફ્રીજમાં રાખી દે તો કોથમરી હોતા ને ઘણી બધી પડી છે પીળી થઈ ગઈ. એ ડબ્બામાં તો થોડીક જ હતી તમે બપોરે લીધી હતી ને એમાં અડદની દાળ ને રોટલી. હા અડદની દાળ ને રોટલા બનાવ્યા હતા ને મારા દાદા કીધું હતા અડદની દાળ ને રોટલા ખાવા છે
મેં તો અડદની દાળને રોટલા કરી નાખજો દાદા માટે. જો ભાઈ કોથમરી પણ નાખી દીધી છે અને હવે એને આપણે મિક્સ સરસ રીતે કરી નાખીએ. એ લાવી તો પેલી આ તો અહીંયા જો આપણા ભજીયા બની રહ્યા છે. સરોજબેન જો ભજીયા બનાવે છે ને. હા ભજીયા કરું છું. તો જો ભાઈ સરસ મજાનો લોટ લોહી નાખ્યો છે અને અહીંયા ભજીયા બનાવવાનું તૈયાર થઈ ગયું છે, રેડી થઈ ગયું છે બનાવવાનું. તો જો અહીંયા ભજીયા બનાવે છે અને હું પ્રાચી જો મેં વિડીયો ઉતારીશ. ક્યાં પ્રાચી? એ પ્રાચી ને અહીંયા જો સિંગ પણ લઈ આવ્યા. કોણ લેવું સિંગ? એ સરસ એમાં દિલ લઈ આવ્યા. આના પે લઈ આવ્યા છે ને. તો અહીંયા સિંગ પણ સરસ મજાનું લઈ આવે છે. ડોડા વતન લઈ આવ્યા છે ને. હા ડોડા લઈ આવ્યા. હા ને કાજુ કતરી લેવા હતા કા? હા કાજુ કતરી લેવા. આજ તો ઘણા કાકા ઘણું બધું લઈ આવ્યા છે કા ભાઈ? પ્રાચી એમ પ્રાચી? હા તો સિંગ ખાવી તો ચાલો ખવડાવું અને ભજીયા પણ ગરમા ગરમ તૈયાર થાય અને બધાને ખાવા જમવા બેસાડી દઈએ.